વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ ફાઇનલી ગુજરાત પોલીસ ભરતી જાહેર કરી દેવામાં આવી છે ઓજસ પર પૂરી માહિતી સાથે આ વિડીયોમાં તમને પૂરી ડિટેલમાં માહિતી આપીશું ગુજરાત પોલીસ ભરતી જેમાં પીએસઆઈની ભરતી અને એલઆરડીની ભરતી બંનેની જાહેરાત કરી દેવામાં આવી છે કુલ પોસ્ટની વાત થઈ છે વય મર્યાદાથી માંડીને તમામ માહિતી તમને આ વિડીયોમાં મળશે મિત્રો આગળ વધીએ એના પહેલાં ખાસ કરીને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ આમાં તમને G20 સમિટ T20 વર્લ્ડ કપ ફીફા વર્લ્ડ કપ ઓલિમ્પિક પેરાઓલિમ્પિક કોવિડ આઈપીએલ જીઆઈ ટેક નામ ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી પુસ્તક લેખક કંપની સીઓ બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ્સ જીકે સ્પોર્ટ્સ જીકે અયોધ્યા જીકે જેવી ટોટલ 44 થી વધારે અલગ અલગ ટોપિકની કરંટ અફેર્સની પીડીએફ છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથ વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ ડે વાઇઝ આમાં તમને કરંટ અફેર્સની પીડીએફ આપવામાં આવશે તો 10,000 થી વધારે પ્રશ્નોનો આમાં સમાવેશ છે પીડીએફ માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે ફોન પે પેટીએમ કંઈ પણ કરો સ્ક્રીનશોટ મોકલી આપો 2 મિનિટમાં પીડીએફ મળી જશે ગઈ તમામ એક્ઝામમાં ખાસ કરીને પોલીસ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે મિત્રો ટોપિક પર આવીએ આપણે શું છે આજની માહિતી તો મિત્રો અહીંયા જોઈ શકો ગુજરાત પોલીસ બોર્ડ ગુજરાત પોલીસ વર્ગ 3 સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાત કરી દેવામાં આવી છે કે જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF અને જેલ સિપાહી વર્ગ 3 સંવર્ગની નીચે મુજબની કુલ 12,472 ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવનાર છે બરાબર ઓનલાઈન અરજીઓ માટે જાહેરાત કરી દેવામાં આવી છે મિત્રો અહીંયા તમે પોસ્ટ જોઈ શકો આ નિયમો છે આમાં ઉપર જણાવેલ તમામ સંવર્ગની ખાલી જગ્યાઓ પૈકી અનામત વર્ગની જગ્યાઓની વિગત ઓજસ વેબસાઇટ પર ભરતી અંગેની મૂકવામાં આવનાર સૂચનાઓમાં દર્શાવવામાં આવશે જે જોઈ લેવાની રહેશે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતી અંગેની તમામ સૂચનાઓ અને ઓનલાઈન અરજી સ્વીકારવાનો સમયગાળો હવે પછી ઓજસ વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવશે આ તમામ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચી નિયમોને પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતાની ઈચ્છા ધરાવતા ઉમેદવારો ઓજસ વેબસાઇટ પરથી ઓનલાઈન અરજી કરી શકશે ઉમેદવારે ઓનલાઈન અરજી કરતાં પહેલાં જે તે સંવર્ગની જગ્યાઓ માટે ભરતીને લગતી શૈક્ષણિક લાયકાત વય મર્યાદા તેમજ અન્ય સૂચનાઓ ઉક્ત વેબસાઇટ પરથી કાળજીપૂર્વક વાંચી લેવાની રહેશે મિત્રો આ ઓજસ પર જ્યારે મૂકવામાં આવશે એટલે આજે સાંજ સુધીમાં અથવા તો કાલે સવારે બુધવાર સુધીમાં હસમુખ પટેલ સાહેબે જે છે ટાઈમ આપ્યો છે બુધવારે આ ભરતીની તમામ માહિતી ઓજસ પર મૂકી દેવામાં આવશે અને ઓનલાઈન અરજી પણ ચાલુ થઈ જશે તો ટૂંકમાં હસમુખ પટેલ સાહેબે આજે આ પરિપત્ર બહાર પાડ્યો તમે જોઈ શકો અહીંયા 12/3/2024નો આ પરિપત્ર છે બરાબર અને એના મુજબ હવે પોલીસની ભરતી જાહેરાત કરી દેવામાં આવી છે તો જ્યારે પણ ઓજસ પર પૂરી માહિતી મૂકવામાં આવશે તો આપણે નવો વિડીયો બનાવીશું તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો 12 પાસ પર એલઆરડીની ભરતી છે અને ગ્રેજ્યુએશન પર પીએસઆઈની ભરતી છે મિત્રો પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો થેન્ક યુ ફરી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ